નમસ્કાર દોસ્તો, જય હિન્દ. અડ્ડા 24/7 ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર હું ધવલ મારું આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, પીએસઆઈ અને કોન્સ્ટેબલના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. 4 તારીખથી ફોર્મ ભરાશે અને ઓલમોસ્ટ 30 તારીખ સુધી આ ફોર્મ જે છે એ ભરાશે. તો છેલ્લે જે છે તમારે ફોર્મ ન ભરવું અને છેલ્લે સર્વરના કોઈ ઇસ્યુ થાય એની પહેલા તમારે જ્યારે પણ તમને સમય મળે છે ત્યારે બસ ફોર્મ જે છે એ ભરી દેજો. કારણ કે ફોર્મ ભરવાની અંદર વધીને વધીને 10 મિનિટ લાગશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું પૂછતા હોય કે સર, પીએસઆઈ અને કોન્સ્ટેબલની આ ફોર્મ ભરીએ આપણે, તો ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે? કારણ કે જો ડોક્યુમેન્ટ્સમાં એના ડેટા નાખવામાં કોઈ ભૂલ થાય તો એ જે છે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે નડે. તો બહુ જ કાળજીપૂર્વક, ખૂબ જ શાંતિથી આ આખું ફોર્મ જે છે એ ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે ફોર્મ ભરતી વખતે જોઈએ એ જેવું તમે ફોર્મ ભરવાનો વિચાર કરતા હોય એની પહેલા બધા જ ડોક્યુમેન્ટ્સ એ પહેલા મેળવી લેવાના, સાથે રાખવાના અને એના પછી તમારે ફોર્મ છે એ ભરવાનું રહેશે. તો દોસ્તો, તમારે જે છે અહીંયા જે છે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે? જુઓ દોસ્તો, જો તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બેય માટે ફોર્મ ભરતા હોય અથવા તો તમે કોન્સ્ટેબલ માટે, ખાલી કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરતા હોય તો તમારે 12મા ધોરણની માર્કશીટ અથવા તો જો 12મા ધોરણનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ, જે લોકો ડિપ્લોમા હોલ્ડર હશે એમની પાસે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. એટલે એ ડિપ્લોમા હોલ્ડર જે છે એમણે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ આપવું ફરજિયાત રહેશે. બરાબર. જે લોકો ખાલી કોન્સ્ટેબલની પરીક્ષા આપવાના ઈચ્છે છે, કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવા ઈચ્છે છે, તો એમણે 12 પાસનું આ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ અથવા તો 12મા ધોરણની પાસની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. એટલે એ સાથે રાખવાની, એનો ડેટા નાખવાનો થશે. જો તમે ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમા સર્ટિફિકેટ છે એ તમારે સાથે રાખવાનું રહેશે. સાથે સાથે તમારે આધાર કાર્ડ અથવા તો વોટર આઈડી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ કે જે ફોટો આઈડેન્ટિટી પ્રૂફ છે, એટલે બની શકે તો આજે આધાર કાર્ડ છે, લગભગ તમામ લોકો પાસે આધાર કાર્ડ હોય જ છે. આધાર કાર્ડના નંબર અહીંયા નાખવાના છે. બીજું આધાર કાર્ડ કોઈ અપલોડ નથી કરવાનું, આધાર કાર્ડના ખાલી નંબર છે એ નાખવાના રહેશે. અને જો તમે પીએસઆઈ માટે પણ ફોર્મ ભરવા માટે ઈચ્છુક છો તો તમારે ડિગ્રી સર્ટિફિકેટ આપવાનું રહેશે. જો પીએસઆઈ અને એ કોન્સ્ટેબલ બેય માટે જો બોથની કેટેગરી સિલેક્ટ કરો તો તમારે ડિગ્રી સર્ટિફિકેટ પણ આના ડેટા નાખવાનું રહેશે. પણ અપલોડ છે એ ખાલી 12મા ધોરણનું માર્કશીટ અથવા 12મા ધોરણની જે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ જ અપલોડ કરવાની રહેશે. સાથે સાથે તમારે તમારો રિસન્ટ પાસપોર્ટ સાઇઝનો એક ફોટો છે એ તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. બરાબર. આ પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ 15 KB ની અંદર એ સાઇઝમાં આવે એવી રીતે 5 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ અને 3.6 સેન્ટીમીટર જેટલી પહોળાઈમાં આ તમારે અપલોડ કરવાનું રહેશે. અને એવી જ રીતે સફેદ પેપરમાં એક બ્લુ પેનથી કે બ્લેક પેનથી સહી કરી અને એનો ફોટો પણ 15 KB ની અંદર હોય એવી રીતે અપલોડ કરવાનું રહેશે. બરાબર. તો આટલા ડોક્યુમેન્ટ્સ છે, સિમ્પલ ડોક્યુમેન્ટ્સ છે, જે ડોક્યુમેન્ટ્સ તમને અહીંયા જોશે. પણ એક ખાસ વાતનું ધ્યાન રાખજો, જે નામ, જે રીતે નામ તમારું 12થની માર્કશીટમાં છે, જે અટક, એટલે અટકના ખાનામાં અટક લખવાની, પોતાનું નામ ફર્સ્ટ નેમમાં તમારું પોતાનું નામ લખવાનું અને ફાધર્સ નેમ જે છે અથવા તો હસબન્ડ નેમ લખવાનું રહેશે. જે પરિણીત બહેનો છે એમણે ફાધર નેમ, કારણ કે એ જ લખવાનું હોય, અથવા હસબન્ડનું નામ છે એ લખવાનું રહેશે. તો આવી રીતે દોસ્તો તમારે આ પીએસઆઈ કે કોન્સ્ટેબલમાં જે ફોર્મ ભરવાના છો એ ફોર્મ ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટ્સ એ જરૂર પડશે. જો દોસ્તો તમે કોન્સ્ટેબલ વિશે અને પીએસઆઈ વિશે વ્યવસ્થિત તમે તૈયારી કરવા ઈચ્છો છો તો તૈયારી કરવા માટે દોસ્તો તમારા માટે અડ્ડા 24/7 ગુજરાત કે જે સૌથી સરસ મજાનું જે છે એ લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સના માધ્યમથી તમે તૈયારી કરી શકો એવી વસ્તુ લઈને આવ્યું છે. દોસ્તો, તમે પોલીસ કોન્સ્ટેબલ અને તમે અહીંયા જે પીએસઆઈ બેયની તૈયારી જો કરવા માટે ઈચ્છું છો તો અહીંયા તમારે બરાબર ઓલ કોર્સમાં સિલેક્ટ કરવાનું, સ્ટેટ એક્ઝામ્સમાં જવાનું અને એમાંથી તમારે અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું. જેવું ગુજરાત સિલેક્ટ કરશો તો એમાં આવશે અહીંયા મહાપેક. મહાપેકનો ઘણા બધા મોટા ફાયદાઓ છે. આ મહાપેક છે તો એ મહાપેકની અંદર આખું પોલીસ કોન્સ્ટેબલ અને એલઆરડી એટલે કે
પીએસઆઈ બેયના માટેના લેક્ચર્સ લાઈવ પ્લસ રેકોર્ડેડ, એટલે કે જનરલી લાઈવ હોય પણ માની લો કે તમે અટેન્ડ કરી નથી શક્યા તો તમે રેકોર્ડેડ પણ અટેન્ડ કરી શકશો. અને સાથે સાથે અત્યારે આ જે છે એ તમને મળી રહ્યું છે ખૂબ જ ઓછા દરની અંદર, બરાબર. હકીકતમાં આની કિંમત છે ને એ 10,000 રૂપિયા જેવી છે, પણ અહીંયા તમારે એટલા બધા રૂપિયા આપવાની જરૂરત જ નથી. તમને હું અહીંયા એક કોડ આપું છું. આ કોડ છે G526, એટલે આ આખું જે છે એ તમને 77% ડિસ્કાઉન્ટની સાથે મળશે, બરાબર. કોડ શું છે દોસ્તો, ખાસ યાદ રાખો. જો વ્યવસ્થિત તૈયારી કરવી હોય, ખાખી પહેરવી જ હોય, તો તમે અહીંયા વ્યવસ્થિત રીતે એ સબસ્ક્રિપ્શન પરચેસ કરી શકો છો. G526, આ G526 કોડ જે છે એ કોડ, એનાથી તમને 77% ડિસ્કાઉન્ટ મળશે. કેટલા ટકાનું? 77%. G526 આ કોડને ધ્યાનમાં રાખવાનું, તો તમને અહીંયા આ 77% ડિસ્કાઉન્ટની સાથે માત્ર 2,612 રૂપિયાની અંદર તમને આ આખું મહાપેક પડશે. આમાં ટેસ્ટ સિરીઝ પણ આવી જાય હો, બરાબર. પીએસઆઈ ની તૈયારી આવી જાય, કોન્સ્ટેબલ ની આવી જાય અને ટેસ્ટ સિરીઝ પણ આવી જાય. અને બીજું જો કોઈ પરીક્ષા આવે તો એની એ તૈયારી તમે કરી શકો. તો રાહ જોતા નહીં, ફટાફટ પરચેસ કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. તમારા કોઈ વિડીયો, તમને જે મૂંઝવતા પ્રશ્નો હોય કે એ પ્રશ્નો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેના ઉપર અમે વિડીયો બનાવીને આપ શ્રી સુધી એની સાચી માહિતી અમે પહોંચાડશું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.